નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચારો પર। સરકારી કર્મચારીઓ માટે નવી પેન્શન યોજનાને મંજૂરી આપવામાં આવી છે। તો તમામ સરકારી કર્મચારીઓ માટે યુપીએસ પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવી। બાયોટેકનોલોજી E3 સ્કીમને કેબિનેટની મંજૂરી આપવામાં આવી છે। તો 25 વર્ષ સુધી કામ કરનારને જૂની પેન્શન સ્કીમનો લાભ મળશે। 1 એપ્રિલ 2025 થી નવી ઓપીએસ પેન્શન સ્કીમ લાગુ થશે। તો કર્મચારીઓ માટે યુપીએસ અને એનપીએસ બંને વિકલ્પ રહેશે। ત્યારે કેન્દ્રએ એકીકૃત પેન્શન યોજનાને મંજૂરી આપી છે। 10 વર્ષ બાદ નોકરી છોડો તો દર મહિને 10,000 રૂપિયા મળશે। 25 વર્ષ સુધી કામ કરતા લોકોને સંપૂર્ણ પેન્શન મળશે। તો 25 વર્ષની સર્વિસ પર 50% પેન્શન મળશે। તો સરકારી કર્મચારીઓ માટે આ નવી પેન્શન યોજનાને મંજૂરીની મહોર લગાવવામાં આવી છે। તમામ સરકારી કર્મચારીઓ માટે યુપીએસ પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવી છે। ત્યારે બાયોટેકનોલોજી E3 સ્કીમને કેબિનેટની મંજૂરી આપવામાં આવી છે। 25 વર્ષ સુધી કામ કરનારને જૂની પેન્શન સ્કીમનો લાભ આપવામાં આવશે। આ સાથે જ 1 એપ્રિલ 2025 થી નવી યુપીએસ પેન્શન સ્કીમ લાગુ કરાશે। ત્યારે કર્મચારીઓ માટે યુપીએસ અને એનપીએસ બંને વિકલ્પ રહેશે। કેન્દ્રએ એકીકૃત પેન્શનની યોજનાને મંજૂરી આપી છે। 10 વર્ષ બાદ નોકરી છોડો તો દર મહિને 10,000 રૂપિયા મળશે અને 25 વર્ષ સુધી કામ કરતા લોકોને સંપૂર્ણ પેન્શન મળશે। તો 25 વર્ષની સર્વિસ પર 50% પેન્શનનો લાભ મળશે। તો સરકારી કર્મચારીઓ માટે નવી પેન્શન યોજનાને મંજૂરી આપવામાં આવી છે। તમામ સરકારી કર્મચારીઓ માટે યુપીએસ પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવી છે। બાયોટેકનોલોજી E3 સ્કીમને કેબિનેટની મંજૂરી આપવામાં આવી છે। 25 વર્ષ સુધી કામ કરનારને જૂની પેન્શન સ્કીમનો લાભ મળશે। 1 એપ્રિલ 2025 થી નવી યુપીએસ પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવશે। જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે। જેને લઈને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના વડા મહેબૂબા મુફ્તીએ શ્રીનગરમાં ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે, જેમાં તેમણે જમ્મુ કાશ્મીરમાં મંદિરો, મસ્જિદો અને દરગાહને ફ્રી વીજળી આપવાની જાહેરાત કરી હતી। જાહેરાત કરતા તેમણે કહ્યું કે અમે 200 યુનિટ સુધી ફ્રી વીજળી આપીશું। અમે પાણી પરનો ટેક્સ નાબૂદ કરવા માંગીએ છીએ। પાણી માટે મીટર ન હોવા જોઈએ। ગરીબો માટે કે જેમના ઘરમાંથી 1 થી 6 લોકો છે, અમે મુફ્તી મહેમૂદ સઈદ યોજના ફરીથી લાગુ કરવા માંગીએ છીએ। અમે 1 વર્ષમાં ગરીબોને 12 સિલિન્ડર આપીશું અને વૃદ્ધાવસ્થા પેન્શન અને વિધવા પેન્શનને પણ બમણું કરીશું। ત્યારે ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની 3 તબક્કામાં ચૂંટણી યોજાવાની છે, જેને લઈને રાજકીય પક્ષો ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે। SC/ST એક્ટ હેઠળ જે કેસ નોંધવામાં આવ્યો છે તેને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે। આ ચુકાદો આપતા દેશની સર્વોચ્ચ અદાલતે કહ્યું કે SC/ST સમુદાયથી આવનારા કોઈપણ વ્યક્તિને તેની જાતિનો ઉલ્લેખ કર્યા વિના અપમાનિત કરવાની ઘટનાને SC/ST એક્ટ 1989ની કડક જોગવાઈ હેઠળ અપરાધ માનવામાં આવશે નહીં। જસ્ટિસ JB પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચે એક ઓનલાઈન મલયાલમ સમાચાર ચેનલના સંપાદક સાજન સ્કારિયાને આગોતરા જામીન આપતા ચુકાદો આપ્યો હતો, જેમાં સ્કારિયા સામે SC/ST એક્ટ હેઠળ IPCની કલમ 500 હેઠળ માનહાનિનો કેસ નોંધવામાં આવ્યો હતો। તેમના પર આરોપ છે કે તેમણે SC સમુદાયમાંથી આવનારા CPM ધારાસભ્ય શ્રીનિજનને માફિયા ડોન કહ્યો હતો। ટ્રાયલ કોર્ટ અને કેરળ હાઈકોર્ટે તેમને આગોતરા જામીન આપવાનો ઇનકાર કરી દીધો હતો।
બદલાપુર ખાતે શાળામાં બાળકીઓ સાથે થયેલ જાતીય શોષણ બાદ ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે, જેના વિરોધમાં પુણેમાં એનસીપી એસસીપીના વડા શરદ પવાર ધરણા પર બેઠા છે। આ સાથે જ તેમણે હાથ પર કાળી પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શન કર્યું। જો કે બોમ્બે હાઈકોર્ટે અગાઉ જ રાજકીય પક્ષોને આજે અથવા તે પછીની કોઈપણ તારીખે સૂચિત મહારાષ્ટ્ર બંધનું આહવાન કરવા પર પ્રતિબંધ મૂક્યો છે। કોર્ટે કહ્યું હતું કે આવા વિરોધને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થશે, છતાં પણ આજરોજ એનસીપી એસસીપીના વડા શરદ પવાર ઉપરાંત પાર્ટીના નેતાઓ અને કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। તો શરદ પવાર મેદાને ઉતર્યા છે। એનસીપી એસસીપીના વડા શરદ પવાર ધરણા પર ઉતર્યા છે, ત્યારે પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ પણ સાથ આપ્યો છે। બદલાપુરમાં બાળકીઓ સાથે જાતીય શોષણ થયું હતું, ત્યારે જાતીય શોષણના વિરોધમાં શરદ પવાર મેદાને ઉતર્યા છે। હાથ પર કાળી પટ્ટી બાંધીને તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગાઝિયાબાદના કૌશાંબીમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી અને તેમણે તેમની સરકારની સિદ્ધિઓ ગણાવી હતી। આ ઉપરાંત બાંગ્લાદેશમાં બળવા પછી હિન્દુઓ વિરુદ્ધ હિંસા અંગે તેમણે કહ્યું કે ભારતે તેના મિત્રો અને દુશ્મનોને ઓળખવા પડશે, ત્યારે વિશ્વની કોઈ શક્તિ ભારતને કાબૂમાં કરી શકશે નહીં। ભારતીયોમાં ભાગલા પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે। તો બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસા પર પ્રતિક્રિયા આપવામાં આવી છે। તો ભારતે તેના મિત્રો અને દુશ્મનોને ઓળખવા પડશે તેવું યોગી આદિત્યનાથે પ્રતિક્રિયા આપી છે। તો બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસા પર યોગી આદિત્યનાથે પ્રતિક્રિયા આપી છે। દુનિયાની કોઈ શક્તિ ભારતને કાબૂમાં કરી શકશે નહીં તે પ્રકારનું નિવેદન આપ્યું છે। તો સીએમ યોગીએ ગાઝિયાબાદમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી। ઉત્તર પ્રદેશમાં શુક્રવારથી આયોજિત યુપી પોલીસ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા કડક સુરક્ષા વચ્ચે પૂર્ણ થઈ હતી। ગૌતમ બુદ્ધ નગર જિલ્લાના 18 કેન્દ્રો પર પરીક્ષા દરમિયાન ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો। પરીક્ષા 2 પાળીમાં લેવામાં આવી હતી, જેમાં 14,832 ઉમેદવારોમાંથી માત્ર 52% પરીક્ષા આપી શક્યા હતા, જ્યારે પોલીસ ભરતીની પરીક્ષા 5 દિવસ ચાલશે। બિહાર અને અન્ય રાજ્યોમાંથી ઉમેદવારો પરીક્ષા આપવા આવ્યા હતા। પરીક્ષા માટે જિલ્લામાં 1000 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા। કેન્દ્રો પર પોલીસ ભરતીની પરીક્ષા લેવામાં આવી। તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ પરીક્ષા યોજાઈ। ઉત્તર પ્રદેશમાં પોલીસ ભરતીની પરીક્ષા યોજાઈ હતી, ત્યારે કડક સુરક્ષા વચ્ચે યુપી પોલીસની ભરતી પરીક્ષા યોજાઈ। અતિક્રમણને કારણે પીઢ અભિનેતા નાગાર્જુનની માલિકીના એન કન્વેન્શન સેન્ટરને તોડી પાડવામાં આવ્યું છે। સ્થાનિક અધિકારીઓના નિર્દેશ પર આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। એન કન્વેન્શન સેન્ટર પોલીસને તૈનાત કરીને તોડી પાડવામાં આવ્યું હતું। એવો આરોપ છે કે સ્થાનિક તળાવ તમ્મીદી ચેરેવુ પર અતિક્રમણ કરીને કન્વેન્શન સેન્ટર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યું છે। ફરિયાદ મળ્યા બાદ હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ તેની તપાસ શરૂ કરી હતી। આ ફરિયાદમાં એવું પણ જણાવાયું હતું કે મૂળ તળાવની 3.5 એકર જમીન પર કબજો કરીને આ સેન્ટર બનાવવામાં આવ્યું છે। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નવી દિલ્હી વિધાનસભા મતવિસ્તાર માટે ₹7 કરોડના વિકાસ પ્રોજેક્ટને મંજૂરી આપી છે। રાઉઝ એવન્યુ કોર્ટે મુખ્યપ્રધાનને તેમના મતવિસ્તારમાં વિકાસ પ્રોજેક્ટ્સ માટે ભંડોળ ફાળવવાની મંજૂરી આપી હતી। રાઉઝ એવન્યુ કોર્ટના આ નિર્ણય બાદ દિલ્હીના સીએમ કેજરીવાલે પોતાની ટીમને તમામ પ્રોજેક્ટ સમયસર પૂર્ણ કરવાની અપીલ કરી છે। મંજૂર ભંડોળનો ઉપયોગ 50 પ્રકારના વિકાસ કાર્યો માટે કરવામાં આવશે।
આસામના નાગાઉ જિલ્લામાં 14 વર્ષની બાળકી પર કથિત સામૂહિક દુષ્કર્મ થયો હતો, જે બાદ ગેંગરેપની ઘટનાના મુખ્ય આરોપી તફાઝુલ ઇસ્લામનો મૃતદેહ આજરોજ એક તળાવમાંથી મળી આવ્યો હતો. આ કેસમાં પોલીસે અગાઉ તેની ધરપકડ કરી હતી. આ સમગ્ર મામલે નાગાઉના એસપી સ્વપ્નિલ ડેકાએ માહિતી આપતા જણાવ્યું હતું કે જ્યારે પોલીસે તેને ઘટનાસ્થળે તપાસ માટે લઈ ગઈ હતી, ત્યારે મુખ્ય આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને તે નજીકમાં આવેલા તળાવમાં કૂદી ગયો હતો. જે બાદ પોલીસની મદદથી એસડીઆરએફની ટીમે આજે સવારે તળાવમાંથી તેનો મૃતદેહ મેળવ્યો છે. કોંગોમાં ઝડપથી ફેલાતા એમપોક્સ તેના પડોશી દેશોમાં ફેલાઈ ગયું અને પછી યુરોપ અને પાકિસ્તાનમાં પણ પ્રથમ વખત કેસ નોંધાયો હતો. વિશ્વ આરોગ્ય સંસ્થાએ 2 વર્ષમાં બીજી વખત મંકીપોક્સને વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરી છે. તે જ સમયે હવે એમપોક્સનું એક નવું વેરિયન્ટ શોધી કાઢવામાં આવ્યું છે. એમપોક્સ વાયરસનું નવું વેરિયન્ટ ક્લેડ આઈબી વૈશ્વિક ચિંતાનું કારણ બન્યું છે. નવો વેરિયન્ટ આફ્રિકાની બહારના ઘણા દેશોમાં ફેલાયો છે. કોંગો, સ્વીડન અને થાઇલેન્ડમાં પણ નવા એમ્પોક્સ વેરિયન્ટની પુષ્ટિ થઈ છે. WHOના ડેટા અનુસાર દેશમાં છેલ્લા 2 અઠવાડિયામાં એમ્પોક્સના 38 કેસની પુષ્ટિ થઈ છે. દેશભરમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આજરોજ ભારતીય હવામાન વિભાગ દ્વારા દેશના કુલ 14 રાજ્યોમાં વરસાદને લઈ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં મધ્યપ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, આસામ, મેઘાલય, કોંકણ, ગોવા, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે. ભારે વરસાદને કારણે ત્રિપુરામાં પૂર, દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 3 લોકોના મોત જેવી ઘટનાઓ સામે આવી છે, જેથી હાલ તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. ભારે વરસાદને કારણે ત્રિપુરામાં ભારે તબાહી સર્જાયું છે. ત્યારે ભારતીય વાયુસેનાના MI-17 અને ALH હેલિકોપ્ટર દ્વારા પૂર માટેની રાહત કામગીરીના વિરત પ્રયાસો આજે પણ યથાવત ચાલુ છે, જેમાં એનડીઆરએફના જવાનોને પણ આ સ્થિતિમાં લોકોની મદદ કરી રહ્યા છે. હેલિકોપ્ટર દ્વારા રંગમતી, જતનબારી, ઉદયપુર, પશ્ચિમ મલબાસા, શંકરપાલી અને નજીકના વિસ્તારોમાં ફસાયેલા સ્થાનિકો માટે અત્યાર સુધીમાં 4000થી પણ વધુ ફૂડ પેકેટ્સને એરડ્રોપ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં કુલ 28 ટન રાહત સામગ્રી એરલિફ્ટ કરવામાં આવી છે. દેશમાં પર્વતોથી લઈને મેદાનો સુધી ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે દેશના ઘણા રાજ્યોમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ અનુસાર ઉત્તર પ્રદેશ, ઓડિશા, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, રાજસ્થાન સહિતના રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે. ઓડિશામાં આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે ઉત્તર પ્રદેશના 20થી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. મધ્યપ્રદેશ તેમજ પશ્ચિમ બંગાળમાં 26 ઓગસ્ટ, જ્યારે રાજસ્થાનમાં 28 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજધાની દિલ્હીના તિલકનગર વિસ્તારમાં એક મીઠાઈની દુકાનમાં બાઇક સવાર 2 હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જોકે સદનસીબે કોઈને ઈજા થઈ નથી. ગોળીઓ દુકાનના આગળના કાચ પર વાગી હતી. 2 લોકો દુકાન પર ગોળીબાર કર્યો પછી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ગોળીબારની માહિતી મળતા જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્યારે આ મામલે પોલીસે FIR નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઉત્તર પ્રદેશના બદાયુંથી એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં કારમાં બેઠેલા દંપતી અને બાળકો પર 30 જેટલા લોકોએ હુમલો કર્યો હતો. કારને ઓવરટેક કરવા બાબતે બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. જ્યારે કાર સવારો બિઝોલીથી પરત ફરી રહ્યા હતા, ત્યારે ગુંડાઓએ તેમને ઘેરી લીધા અને તેમના પર હુમલો કર્યો. આ લડાઈનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસે પીડિતાની ફરિયાદને આધારે કેસ નોંધ્યો છે અને આરોપીને શોધવામાં વ્યસ્ત છે. તો બદાયુંમાં બબાલનો માહોલ સામે આવ્યો છે. કારને ઓવરટેક કરવા બાબતે બબાલ થઈ હતી, બોલાચાલી થઈ હતી. તો કારમાં બેઠેલ પરિવાર પર હુમલો કરવામાં આવ્યો. કારને ઓવરટેક કરવા બાબતે બોલાચાલી થઈ હતી. ગુંડાઓએ કારને ઘેરી માર મારી તોડફોડ કરી હતી. તો ઉત્તર પ્રદેશના બદાયુંનો આ હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. ઝઘડાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. રાજસ્થાનના ભિવાડીમાં જ્વેલરીની દુકાન પર 5 લૂંટારુઓએ હુમલો કર્યો હતો. લૂંટારુઓએ દુકાનના માલિક અને એક ગાર્ડ પર ગોળીબાર કર્યો હતો, જેમાં દુકાન માલિકનું મોત થયું હતું. જ્યારે આ ઘટનામાં વધુ 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જોકે લૂંટારુઓ દાગીના લઈને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જ્યારે આ ઘટનાને લઈને પૂર્વ સીએમ અશોક ગહેલોતે ભજનલાલ સરકારને ઘેરી છે. તેમણે પોસ્ટ દ્વારા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તો લૂંટારુઓ બેગમાં દાગીના ભરીને ફરાર થયા છે. રાજસ્થાનના ભિવાડીમાં લૂંટારુઓનો આતંક સામે આવ્યો છે. જ્વેલરીની દુકાનમાં બંદૂકની અણીએ લૂંટારુએ લૂંટ ચલાવી હતી. ત્યારે પૂર્વ સીએમ ભજનલાલ સરકારને ઘેરી છે. દુકાન માલિકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. તો લૂંટારુઓ બેગમાં દાગીના ભરીને ફરાર થયા છે. પૂર્વ સીએમ ભજનલાલ સરકારને ઘેરી છે. રાજસ્થાનના ભિવાડીમાં આ ઘટના ઘટી છે. જ્વેલરીની દુકાનમાં બંદૂકની અણીએ લૂંટારુઓએ લૂંટ ચલાવી હતી. ભારત તેનું પ્રથમ પુનઃ ઉપયોગ કરી શકાય તેવું હાઇબ્રિડ રોકેટ રૂમી-1 ચેન્નાઈના તિરુવિંદથાઈથી લોન્ચ કર્યું. તમિલનાડુ સ્થિત સ્ટાર્ટઅપ સ્પેસ ઝોન ઇન્ડિયા અને માર્ટિન ગ્રુપ દ્વારા વિકસાવવામાં આવેલ રોકેટને મોબાઈલ લોન્ચરનો ઉપયોગ કરીને ચેન્નાઈના તિરુવિંદથાઈથી આજ રોજ સવારે 7 વાગ્યે લોન્ચ કરવામાં આવ્યું હતું, જે ભારતના અવકાશ સંશોધન પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. કેમ કે અવકાશ સંશોધન હેતુઓ ઉપરાંત રૂમી-1ની એપ્લિકેશન કૃષિ, પર્યાવરણીય દેખરેખ અને આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રે પણ મદદ કરશે. ચંદ્રયાન 3ની સફળતા બાદ હવે ઇસરો ચીફ ડોક્ટર એસ સોમનાથે ચંદ્રયાન 4ને લઈ માહિતી આપી છે. ચંદ્રયાન 4ની ડિઝાઇનને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે અને આ મિશન સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે. ચંદ્રયાન 4 મિશન હેઠળ ચંદ્રની સપાટી પરથી 3.5 કિલો માટી અને ખડકોના નમૂના પૃથ્વી પર લાવવામાં આવશે. ચંદ્રયાન 4 અવકાશયાનમાં 5 અલગ અલગ મોડ્યુલ હશે, જ્યારે ચંદ્રયાન 3માં 3 મોડ્યુલ હતા. ચંદ્રયાન 4 મિશન અનેક તબક્કામાં પૂર્ણ થશે. ચંદ્રની ભ્રમણ કક્ષામાં પહોંચ્યા પછી 2 મોડ્યુલ મુખ્ય અવકાશયાનથી અલગ થઈ જશે અને ચંદ્રની સપાટી પર ઉતરશે. ભારતીય બેટ્સમેન શિખર ધવને ક્રિકેટને અલવિદા કહી દીધું છે. ધવને સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કરીને આ જાણકારી આપી હતી. ટીમ ઇન્ડિયાના સૌથી ખતરનાક ઓપનિંગ બેટ્સમેનમાંથી એક શિખર ધવન લાંબા સમયથી ટીમની બહાર હતો. શિખર ધવને ટીમ ઇન્ડિયા માટે છેલ્લી મેચ ડિસેમ્બર 2022માં બાંગ્લાદેશ સામે રમી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી તે ટીમ ઇન્ડિયાની બહાર હતો.
તેને પુનરાગમન કરવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ તે સફળ થઈ શક્યો નહીં. બનાસકાંઠાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. બનાસકાંઠાના માર્કેટ યાર્ડમાં મિની વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. તો બનાસકાંઠાથી આ સમાચાર 14 માર્કેટ યાર્ડ અને સબ માર્કેટ યાર્ડમાં જન્માષ્ટમીની રજા આપવામાં આવી છે. પારણા નોમની રજા સાથે ટોટલ 4 દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. તો શનિ રવિ સાથે આવતા જન્માષ્ટમીનું મિની વેકેશન જાહેર કરાયું છે. ત્યારે જિલ્લા ખેડૂત પ્રધાન હોવાથી માર્કેટ યાર્ડ આર્થિક સાંકળ સમાન. તો બનાસકાંઠાથી આ સમાચાર. બનાસકાંઠામાં માર્કેટ યાર્ડમાં મિની વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. 14 માર્કેટ યાર્ડ અને સબ માર્કેટ યાર્ડમાં જન્માષ્ટમીની રજા આપવામાં આવી છે. પારણા નોમની રજા સાથે ટોટલ 4 દિવસનું વેકેશન જાહેર કરાયું છે. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.